તો જય માતાજી દર્શક મિત્રો, આજે હું આવ્યો છું ગામ ધાણેટી અને ધાણેટીમાં બહુ જબરદસ્ત મંદિર છે અહીંયા પાતાળેશ્વર મહાદેવનું અને હમણાં બહુ આયોજન જબરદસ્ત કરવામાં આવ્યું હતું. એમના પણ હું તમને દર્શન કરાવીશ અને એના ઇતિહાસો છે આપણા અહીંયા પ્રવીણ મામા છે એમનાથી આપણે વાત કરશું અને એના મુખ્ય આપણે ઇતિહાસ સાંભળશું. પહેલા તમે દર્શન કરી લ્યો. તો આ જોઈ શકો છો મિત્રો, પાતાળેશ્વર મહાદેવ અને એનો ઇતિહાસ આપણે સાંભળીએ. તો મિત્રો આપણે પ્રવીણ મામાથી આપણે વાત કરીએ. આયરે અમારા મામા છે એટલે આપણે વાત કરીએ ને અહીંયાનો ઇતિહાસ આપણે સમજીએ કે પાતાળેશ્વર મહાદેવનો ઇતિહાસ રાખ. મામા જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય પાતાળેશ્વર મહાદેવ. આપણે એક એવી પવિત્ર ભૂમિ ઉપર બેઠા છીએ કે જેમનો ઇતિહાસ બહુ અનોખો અને અનેરો છે. આ જગ્યાની વાત કરવામાં આવે તો ધાણેટી ગામ છે. અંદાજિત 1234ની સાલમાં ધાણક નામની દાસીના સન્માનમાં લાખા ફુલાણીએ ગામ વસાવેલું હતું અને ત્યારબાદ સમય જતા એના પહેલા દરબાર ક્ષત્રિય સમાજ પણ અહીંયા રહેલ છે અને પછી પ્રાથણમાંથી અને વાગડમાંથી આહીરો આવીને વસ્યા અને અંદાજિત 350 વર્ષથી ઉપર સમય થયો કે આહીરોએ આ ગામને ફૂલી ફાલી અને મોટો કર્યો છે. અને વાત કરવામાં આવે પાતાળેશ્વર મહાદેવ મંદિરની તો એ સમયે ધાણેટી ગામની અંદર રાણા મેઘા સુથાર નામના એક સુથાર સમાજની એક ગાય હતી કે જે અવારનવાર સાંજ આવે એટલે ગાય દોવા દેતી નહોતી. એટલે ગામના પરિવારે આ ગાયની નજર રાખવા માટે કે ગાય કોણ દોઈ લે છે અથવા દૂધની ચોરી કોણ કરે છે એ જાણવા માટે ગાય ઉપર નજર રાખવામાં આવી. ત્યારે આ પવિત્ર ભૂમિનું અહીંયા જે શિવલિંગ છે એ આપોઆપ સ્વયંભૂ પ્રગટ થયેલો હતો અને ગાય દરરોજ ત્યાં પોતાની રીતે અભિષેક કરતી હતી અને પછી આનો મહિમા થયો. પછી સમય જતા આ પાતાળેશ્વર મહાદેવ મંદિર ગામ લોકો દ્વારા એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું અને ભૂકંપમાં જર્જરિત થયો 2001ની સાલમાં. એના પછી હમણાં જ 2025ની સાલમાં એક ભવ્યાતિ ભવ્ય આપણે 7મા મહિનામાં આમનો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ત્રિદિવસીય મહોત્સવમાં અંદાજિત 7 કરોડના ખર્ચે આ સમગ્ર ઉત્સવ સંપન્ન થયો. જેની અંદર આ જે મંદિરનું બાંધકામ આપણે જોઈ રહ્યા છીએ રાજસ્થાનના ખાસ ખાણમાંથી બનાવેલા પથ્થરનો ઉપયોગ કરી નકાશી કોતરણી કરી અને મંદિર ઊભો કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવવા પાછળ સમગ્ર ગામ લોકોએ તન મન ધનથી મહેનત કરેલી છે અને મંદિરમાં ભંડોળની વાત કરવામાં આવે તો ગામના જ દાતાઓ દ્વારા આ સમગ્ર મંદિર ઊભો કરવામાં આવ્યો છે. પણ એમાં પાયાના પથ્થર એટલે કે અમારા રાણા બાપા પરિવાર જેમની આ મંદિર બનાવવા માટે બહુ મહત્વની ભૂમિકા છે, શ્રી રાણાભાઈ રવાભાઈ ડાંગર પરિવાર કે જેમણે આ મંદિરના પાયાના પથ્થર તરીકે સૌ પ્રથમ આગે આવ્યા અને અંદાજિત 4 કરોડથી વધારે રૂપિયાનું યોગદાન એમણે આ મંદિરમાં આપેલું છે. અને એમણે આપેલા બોલને સમગ્ર ગામે ઝીલી લીધો અને સમગ્ર ગામે તન મન ધનથી સાથે મળી અને અતિ ભવ્યાતિ ભવ્ય આ પાતાળેશ્વર મંદિર મહોત્સવમાં સાથ આપ્યો. હમણાં જ ગત વર્ષે જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે ગુજરાત રાજ્યના તમામે તમામ જેટલા પણ દર્શનાર્થીઓ છે એમને ઘરે ઘરે પત્રિકા પહોંચાડવામાં આવી અને અતિ ભવ્ય સંપન્ન થયું. અને પાતાળેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. દર સોમવારે અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને ધાણેટી ગામના ગોસ્વામી પરિવાર આ સમગ્ર મંદિરની સાર સંભાળ અને પૂજા કરી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાજુમાં પાડિયાઓ ઉભેલા છે, અલગ અલગ માતાજીના પર દર્શન થઈ રહ્યા છે. પાતાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જે આપણે દેરીઓ જોઈ રહ્યા છીએ સતી માતાની, સંતોષી માતાની દેરીઓ છે જે અતિ પ્રાચીન છે. અને એવું કહેવાય છે કે સ્વયંભૂ જ્યારે ગાય અહીંયા અભિષેક કરતી હતી ત્યારે નાગ દેવતા એટલે કે સ્વયંભૂ શેષનાગ અહીંયા દર્શન આપેલા હતા. અને હજી પણ ઘણી વખત જ્યારે આપણે પવિત્ર આત્માથી પવિત્ર મનથી જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે શેષનાગના દર્શન પણ આજે પણ આ મંદિરમાં જોવા મળે છે. અને બાજુમાં જે પાડિયા ઊભા છે 1603ની સાલમાં જે તે વખતે ધાણેટી ગામમાં ગાયોના માટે ધીંગાણા થયા હતા ત્યારે સુરવીરો અહીંયા ગાયો માટે પોતાના બલિદાન આપેલા છે, એમના પાડિયા પણ છે. તો આ રીતે પાતાળેશ્વર મહાદેવનો મહિમા અપાર છે. શ્રાવણ મહિનામાં અત્યારે દર્શન કરવા લાયક એક ઉત્તમ સ્થળ છે જ્યાં બાજુમાં સરોવર છે, શાળા છે, રસ્તો છે અને અતિ સંપન્ન અને એકદમ મનને શાંતિ આપે એવું આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે જેમનું જીર્ણોદ્ધાર હમણાં 2025માં કરવામાં આવ્યો. અને એમની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રસિદ્ધ એવોર્ડ વિનર જે લોક સાહિત્યકાર છે લાખણસિંહભાઈ ગઢવી એમની પણ ઉપસ્થિતિ રહી અને પાતાળેશ્વર મહાદેવ મંદિરનો એમને પણ ખૂબ જ મહિમા વર્ણવ્યો છે. અને યુટ્યુબ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર તમે પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી શકો છો. આ યુટ્યુબના માધ્યમથી પણ હજારો દર્શકો સુધી આ પાતાળેશ્વર મહાદેવ મંદિરનો મહિમા પહોંચે એવી અમારી અપેક્ષા છે. જય મહાદેવ. તો પાતાળેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો 2001ના આવેલા ભૂકંપની અંદર આ જૂનું મંદિર અહીંયા જર્જરિત થયેલો હતો અને પછી ગામના ભક્તો દ્વારા એવી નેમ રાખવામાં આવી કે જ્યારે પણ ભગવાન ભોળાનાથની કૃપા થાય ત્યારે આપણે અહીંયા એક ભવ્ય મંદિર બનાવશું
આ મંદિરના નકશા માટે સોમનાથ મંદિરનો જે નકશો છે એમને સિલેક્ટ કરવામાં આવ્યો ને એના લગતો જ અહીંયા લગભગ નકશી કાર્ય અને કોતરણી કામ તમને જોવા મળશે. ખાસ રાજસ્થાનનો પથ્થર વપરાયેલો છે અને અહીંયા આપ જોઈ શકો છો ભજન હોલ પણ બનાવવામાં આવેલો છે પાતાળેશ્વર મહાદેવ મંદિરનું. આ ભજન હોલની અંદર આજથી 40-42 વર્ષ પહેલા જ્યારથી પરંપરા આવી રહી છે ત્યારથી લગાતાર દર સોમવારે ચાહે વાવાઝોડો હોય, ધરતીકંપ આવે કે ગમે તેવી તુફાન આવે તો પણ અહીંયા ભજન ક્યારે બંધ થતા નથી. એટલે દર સોમવારે ગામના વડીલો દ્વારા અહીંયા ભજન ભાવ કરવામાં આવે છે. અને આ પાતાળેશ્વર મહાદેવ મંદિરના પાયાવિધિમાં અલગ અલગ લોકો સાથે સાથે ધાર્મિક ગુરુઓ પણ જોડાણા હતા. શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો, શ્રી રામકૃષ્ણ મિશનના સંતો મહંતો, અલગ અલગ મંદિરના પૂજારીઓ, આસપાસ મંદિરના જેટલા પણ જાગીર મહાનપતિઓ છે એ બધાની શ્રદ્ધા સાથે આ મંદિરની પાયાવિધિ કરવામાં આવી હતી. અને આપ જોઈ શકો છો અસલ દાદા સોમનાથને મંદિરને સાજે એવી શોભા, એવી વૃદ્ધિ આ મંદિરમાં કારીગરો દ્વારા કરવામાં આવી છે. અને આ મંદિરમાં અલગ અલગ દાતાઓએ પોતાના તન મન ધનથી સહયોગ આપ્યો છે. આપણે જે લાકડાના એકદમ શુદ્ધ દરવાજા જોઈ રહ્યા છીએ એ ગામના મુરબ્બી વડીલ શ્રી રવાભાઈ સામંતભાઈ માતા પરિવાર વતીથી આ દાતા જાહેર થયા છે. અન્ય જે પણ વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ દર વર્ષે આની અંદર સુધારા વધારા કરીએ દાતાઓના સહયોગથી મંદિરને વધુમાં વધુ સુદૃઢ અને સમૃદ્ધ બનાવવામાં આવી રહ્યો છે. માત્ર મંદિરના દર્શન છે એટલું પૂરતું નથી, પણ આ મંદિરમાં જે હજારો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે એમને રહેવા, ઉઠવા અને જમવાની વ્યવસ્થા માટે આપણે ધાણીથી બસ સ્ટેન્ડ ઉપર રાયમલ બાપા આશ્રમ કરીને પણ એક આશ્રમ ચાલી રહ્યો છે જેમાં હજારો શ્રદ્ધાળુ દર વર્ષે લાભ લે છે. માતાના મઠ જતા પદયાત્રીઓ માટે પણ 3 ટાઈમ ચા નાસ્તાથી કરી અને જમવા ઉઠવાની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા સુદૃઢ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ધાણીથી ગામની અંદર અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પહેલા મંદિરનું જ્યારે નિર્માણ કામ પૂરું થયું ત્યારે 2015માં 7મા મહિનામાં શ્રી રાધેકૃષ્ણ મંદિરના ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. અને આ 3 દિવસીય મહોત્સવમાં પણ સમગ્ર ગામ લોકોએ તન મન ધનથી સેવા કરી હતી. અને ત્યારબાદ ફરી પાછો એવો ને એવો નજારો આપણે 2025માં પાતાળેશ્વર મહાદેવ મંદિરના ઉત્સવમાં જોવા મળ્યો. સમગ્ર ગામની તન મન ધનની મહેનત આપણે જોઈ રહ્યા છીએ. અને સાંજે જ્યારે આપણે આ આરતીનો લાભ લઈએ ત્યારે એક અલગ અનુભૂતિ અને એક શાંતિનો અહેસાસ થાય એવું છે આ પાતાળેશ્વર મહાદેવ મંદિર. જય ભોલેનાથ. લેવાના